માથે પુત્રી ઇન્દ્ર 33 કરોડ દેવ દેવતાઓ મારી સભાની અંદર હાજરી આપે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેય મળીને મને આ સોનાનું સિંહાસન આપેલું છે. હા, નારદ મુનિ હજી મારી સભાની અંદર કેમ દેખાતા નથી? और क्या माले हो? भजमन नारायण 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 મારી સમાધિ ની અંદર જોઈ દો કે દોય લોકો કચેરી ની અંદર શું ચાલી રહ્યું છે. અરે હા, ઇન્દ્ર મહારાજ ની કચેરી ની અંદર મને પણ એક આસન ખાલી દેખાય છે. તો લાવ ઇન્દ્ર મહારાજ ની કચેરી માં જાઓ. પદ્મ નારાયણ 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 પધારો પધારો નારદ મુનિ પધારો. હું તો કાળનો તમારી કચેરીની અંદર આવી રહ્યો છું, પરંતુ બધા દેવ લોકો હાજરી આપે છે અને એક સિંહાસન ખાલી છે. ભોળાનાથ કેમ તમને હાજરી નથી આપતા? અરે હા નારદ મુનિ, ભોળાનાથ સમાધિમાં હશે એટલા માટે નહીં આવ્યા હોય. નારાયણ નારાયણ, તો પછી એ સમાધિમાં હોય તો તમારી સભાની અંદર કેમ હાજરી નથી આપતા? અરે નારદ મુનિ, એ અત્યારે સમાધિમાં હશે એટલા માટે નહીં આવ્યા હોય. બરોબર છે, એ સમાધિમાં હોય એટલે નથી આવ્યા. કારણ કે જ્યારે તમારી સમાજ સભા ભરાય ત્યારે શંકર ભગવાન હાજરી પણ નથી આપતા. એમ આ નારદ મુનિ બરોબર છે. તો તમને આ આસન હું સોનાનું આપ્યું છે, એ હાથવા માટે જ આપ્યું છે. શું વાત કરો છો નારદ મુનિ? તો અત્યારે હારે હાલ હું ભોળાનાથ પાસે જાઉં છું અને કહું છું કે મારે સભાની અંદર હાજરી આપજો. તો અત્યારે હું હારે હાલ જાઉં છું. હવે જોજો દેવ લોકોની અંદર કેવું યુદ્ધ ચાલે છે. કારણ કે મને બે કૂતરા બાંધે કે મીંદડા બાંધે તો શાંતિ થાય. હવે કેવું યુદ્ધ ચાલે છે. નારાયણ નારાયણ પદ્મ નારાયણ નારાયણ અરે હા ભોળાનાથ, મારી સભાની અંદર હાજરી કેમ નથી આપતા? અરે ભોળાનાથ, મારી સભાની અંદર હાજરી કેમ નથી આપતા? હજી પણ કાંઈ જવાબ આપતા નથી. તો જરૂર આને હરાવું તો જ ભાન થાય. આની સાથે યુદ્ધ મારે કરવું જોઈએ, તો જ ખબર પડે કે સ્વર્ગના રાજાનું અપમાન કરવું કેટલું મુશ્કેલ છે. અરે હા,
દેવ ઇન્દ્ર તમે ક્યારે આવ્યા? એક તો ક્યારનો આવીને અહીંયા ઊભો છું અને સતાય પાછા પૂછો છો કે ક્યારે આવ્યા? અરે હા દેવ ઇન્દ્ર, જ્યારે હું સમાધિમાં હોઉં છું ને ત્યારે મને કાંઈ ભાન નથી રહેતું, એટલા માટે તમે આવ્યા એટલે આખા સાખતા ન થાય. અરે હા ભોળાનાથ, તમે મારી સભાની અંદર હાજરી કેમ નથી આપતા? અરે હા ઇન્દ્ર, હજી કીધું છે ને હજી કહું છું કે જ્યારે હું સમાધિમાં હોઉં છું ત્યારે મને કાંઈ ભાન હોતી નથી, એટલા માટે હું તમારી સભાની અંદર હાજરી આપી શકતો નથી. અરે હા ભોળાનાથ, સ્વર્ગનો રાજા ઇન્દ્ર તમને ફરમાન કરે છે કે મારી સભાની અંદર હાજરી આપો, નહીતર મારી સાથે યુદ્ધ કરો. અરે ઇન્દ્ર, જરા વિચાર કરી લેજે, મારી સાથે યુદ્ધ કરવાથી તારો પળવારમાં વિનાશ થશે અને સર્વે દેવો મને ઠપકો આપશે. અરે હા ભોળાનાથ, હું તમને હુકમ કરું છું, મારી સભાની અંદર હાજરી આપો, નહીતર મારી સાથે યુદ્ધ કરો. અરે હા, આ ઇન્દ્ર આમ નહીં માને. અરે હા શંકર, અરે શંકર ભગવાન ત્રીજું લોચન ખોલી રહ્યા છે. જો એ બિંદુ પૃથ્વી ઉપર પડશે તો રાત આ થઈ જશે, માટે લાવ મારી કોમડીને. અરે આવો નારદ મુનિ, આવો. ક્યારે આવ્યા? અરે હું તો ક્યારનો આવી રહ્યો હતો, કારણ કે તમારા ત્રીજા નેત્રમાંથી બિંદુ પ્રકાશ જો ધરતી ઉપર પડ્યું હોય તો ધરતી રાત હાલ થઈ જાય, માટે આ મારી કુંડળીની અંદર નથી સમાતું. બરોબર છે, મારો ગુસ્સો કદાપી નિષ્ફળ થતો નથી. ઇન્દ્ર હેમ ખેમતો છે ને? હા બરોબર છે, સારું કર્યું તમે આ બિંદુ તમારી કમળીમાં ઝીલી લીધું, નગર પૃથ્વી પર પડે તો પૃથ્વી રસાતાળ થશે. આનો કાંઈ ઉપાય કરો. હા નારદ મુનિ, આને જાઓ અને સમુદ્રની માનકોર ફેંકી દો અને એમાંથી જોજો કે શું ઉત્પન્ન થાય છે. એ જ ઇન્દ્રનો ગર્વ જરૂર ઉતારશે. નારાયણ નારાયણ લાલ સામે સમુદ્ર છે તેની અંદર ફેંકી દો. અરે હા, મારા પેટની અંદર 6 મહિનાથી ઉછળકૂદ કરી મારા લાખો જીવડાને મારનાર તું મારા પેટની અંદરથી બહાર નીકળ, નહીતર તને મારા દબાણથી પાતાળમાં બોગાડી દઈશ. હા, હું અત્યારે પૃથ્વી ઉપર જાઉં, મારું નામ શું, મારું કામ શું? અરે હા, અહીંથી તું બહાર નીકળ. બહાર તને દાનવના મહાગુરુ શુક્રાચાર્ય મળશે, તેને તું પૂછે કે મારું નામ શું અને મારું કામ શું. અત્યારે તું હાલ ને હાલ મારા પેટની અંદરથી બહાર નીકળ, નહીતર હું તને મારા દબાણથી પાતાળમાં બોગાડી દઈશ. અરે, આ તો કોક રાક્ષસ હોય એવું લાગે છે. ભાગો નારાયણ નારાયણ. સામેથી કોઈ ઋષિ મુનિ આવતા લાગે છે તો લાવ તેની પાસે જઈને હું પૂછું તમે કોણ છો? લક્ષ્મી રંજન. તમે કોણ છો? અરે હા બેટા, હું તારો ગુરુ શુક્રાચાર્ય છું. હવે તું કોણ છો એ મને બતાવ. હું એક જળમાંથી ઉત્પન્ન થયેલો છું. મારું નામ કે મારું કામ હજી મને કાંઈ ખબર નથી. તે વિશે કાંઈ જાણતા હો તો વિશે મને કહો. અરે હા જરૂર બેટા, દેવ મારા શાસ્ત્રમાં જોઈ લો.
કટકો કરીને કટકો કરો કટલા કરતો અડધો અરે શંકરના પુત્ર તું જળમાંથી ઉત્પન્ન થયો એટલે તારું નામ હું જાલંધર રાખું છું. અને બીજું કે તું ઘણો મહાબળવાન અને તેજસ્વી વીર છો. પણ કે કંકાવતી નગરીના રાજા કનકસિંહ એ મારો શિષ્ય છે. મારા કહેવાથી તેની દીકરીના લગ્ન એ જરૂર તારી સાથે કરાવું છું. ભલે ગુરુદેવ. તું સાથ મારી સાથે લક્ષ્મી વંદન. કનેક્શન રાજાને ઘણી ખમ્મા જી મહારાજ આપણું રાજ કઈ રીતે ચાલી રહ્યું છે મને સત્વાર કહેશો. આપ વિરાજમાન થાઓ હમણાં જ કહીશું ગૌરમણપતિ પાલ રાજા રડત આનંદ વરસે છે વાગે ડંકા નિશાન ફરું કે સદા વાગે ડંકા નિશાન ફરું કે સદા રાજા સુખી આનંદ વરસે છે રાજા સુખી આનંદ વરસે છે. અરે મહારાજા આપણું રાજ્ય સુખ શાંતિ ને આવા જી મહારાજ. અરે મહારાજ દેશ પરદેશ ભ્રષ્ટા જરૂર એક સારો મનુષ્ય આપને મળી જાય છે. અરે કનકસિંહ બાપુનો આવો ગુરુદેવ પ્રણામ. અરે ગુરુદેવ આ તમારી સાથે નોજવાન કોણ છે? અરે હા એ શંકરનો પુત્ર છે. તે ખૂબ જ બળવાન ને તેજસ્વી દેખાય છે. અરે હા એ જળમાંથી ઉત્પન્ન થયો એટલે એનું નામ મેં જાલંધર રાખ્યું છે. અને બીજું કે ઘણો મહાબળવાન અને તેજસ્વી વીર છે. તો મારું કહેવું એમ છે કે તમારી દીકરી સુંદરના લગ્ન એની સાથે કરાવો. અરે ગુરુદેવ હોય તમારા લાયક મનુષ્ય હોય તો પછી એમાં વાત શું જોવાની હોય? પ્રધાનજી જી મહારાજ મારી દીકરી વૃંદાને બોલો. હાલે હાલે બોલાવો. પેલા રે પેલા મંગલ સેના કે દાન દેવાય
થઈ ગયા ઘણો સમય થઈ ગયો છે આરામ કરવાથી મને કઈ ચેન નથી પડતું મારે કોઈ રજવાડા ઉપર ચડાઈ કરવાની મને મંજૂરી આપો અરે સ્વામીનાથ, મારા પિતાનું ઘણું મોટું રજવાડું છે અને હા, ઈ તો તમને મળેલું છે અને હા, તો ખોટા લાખો માણસોને મારીને હાય રહેવી એના કરતા રાજ કારોબાર ચલાવીને ખુશીથી આનંદ કરો એવી મારી ઈચ્છા છે સ્વામીનાથ. નહીં સજી મને એ રજવાડા ઉપર ચડાઈ કરવાની રજા આપો અરે ભાઈ જાલંધર, હું તારો મિત્ર છું. તું કોણ છો અરે હું તારો મિત્ર છું. તું કોણ છો અને શા માટે અહીં આવ્યો છો અરે તું જાણે છો દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું હતું. તે પણ મારા દુશ્મનો નથી અને હું તારો મિત્ર છું. કઈ રીતે મારો મિત્ર જે મારા દુશ્મનો નથી પણ તારા કઈ રીતે દુશ્મન છે તું જાણે છો દેવો અને દાનવોએ સમુદ્ર મંથન કર્યું, એમાંથી અમૃત નીકળ્યું. અમૃત વિષ્ણુ ભગવાન વેચવા લાગ્યા. વેચતા વેચતા મને થયું ત્યાં હું સાનો માનો જઈને બેસી ગયો. સૂર્ય અને ચંદ્ર બેઠા હતા ત્યાં, અને ત્યારે હું અમૃત પી ગયો. અમૃત વિષ્ણુ ભગવાન વેચવા લાગ્યા, એટલે વિષ્ણુ ભગવાને ચક્ર વડે મારું મસ્તક કાપી નાખ્યું. અરે રામુ તારી વાત કેવી બરોબર છે તો તે બધા દેવો મારા દુશ્મનો છે મારા પિતાજીના રત્નો ચોરી ગયા છે એમ ને આ યજ્ઞ સોર્યા છે. તો જા હું મારી પતિ ઉત્તર સુંદરને મળીને હું જલ્દી પાછો બરાબર છે. અત્યારે હું જાઉં છું. આપણે કાલે ઉઠે જાવું. બરોબર છે રહું તો અત્યારે જા અરે સ્વામીનાથ, એ કોણ હતા અને શું લડાઈની વાત કરતા હતા? તે ખરેખર એ મારો સાચો મિત્ર હતો જે દેવો લોકો સાથે મારે વેર છે તે દેવો સાથે તેને પણ વેર છે અને હું સ્વર્ગમાં જવાનો રસ્તો જાણતો ન હતો તે સ્વર્ગનો રસ્તો હવે મને મળી ગયો છે હવે સજી મને યુદ્ધમાં જવાની તમે રજા આપો અરે સ્વામીનાથ, એક ક્ષત્રિયાણી પોતાના પતિને યુદ્ધમાં જવા માટે કદાપી રોકતી નથી. તો લ્યો, હું આ તમને પુષ્પની માળા પહેરાવું છું. અરે સ્વામીનાથ, જ્યાં સુધી આ માળા કરવાને નહીં ત્યાં સુધી તમારું મૃત્યુ થાય નહીં. અને હા, એ માળા ત્યારે જ કરવાને જ્યારે મારું શિયાળ બંધ થાય. ભલે સજી તો હાલ હું અત્યારે
યુદ્ધ કરવા જાઓ છો અરે સોમનાથ, જાઓ અને જીત મેળવીને આવો એવી મારી શુભકામનાઓ છે. અરે સતી આપણે હથિયાર વિના રક્ષા કેમ કરવી તો ચાલો આપણે ભોળાનાથ પાસે હથિયાર લઈ આવી અને પછી યુદ્ધે સરકી. બરોબર છે તારી વાત તો ચાલ હવે આપણે શંકર ભગવાન પાસે જઈએ એના હથિયાર લઈ લેવી પછી જોઈએ કે ઇન્દ્ર ક્યાં ભાગીને જાય છે. બરાબર છે તો ચાલ અરે ભોળાનાથ, મને ઉત્પન્ન કરવાનું કારણ અરે હા જાલંધર, તને ઉત્પન્ન કરવાનું એક જ કારણ કે તારે ઇન્દ્રનો ગર્વ ઉતારવાનો છે. બરોબર છે અમારે હથિયાર વિના કેમ તેનો ગર્વ ઉતારવો બરોબર છે. આ લે મારું ત્રિશૂલ, આથી તું ઇન્દ્રનો ગર્વ જરૂર ઉતારજે. બરોબર છે ભોળાનાથ, એક હથિયારે કોઈ ઇન્દ્રનો ગર્વ ન ઉતારી શકે બરોબર છે, તારી વાત સત્ય છે. અહીંથી તું વિષ્ણુપુરીમાં જા, વિષ્ણુ પાસે જાજે અને તેનું ચક્ર માંગે. ભલે તો હાલ હાલ હું તારે વિષ્ણુ ભગવાન પાસે જાઉં છું હા અરે વિષ્ણુ ભગવાન મને ઉત્પન્ન કરવાનું કારણ તને ઉત્પન્ન કરવાનું એક જ કારણ છે, તારે ઇન્દ્રનો ગર્વ ઉતારવાનો છે. અરે વિષ્ણુ ભગવાન, હથિયાર વિના મારે તેનો કેમ ગર્વ ઉતારવો અને જાલંધર, હું તને મારું ચક્ર આપું છું. બરોબર છે, એક હથિયારે કાંઈ ઇન્દ્રનો ગર્વ ન ઉતરે અરે આ જાલંધર, આજે તું બ્રહ્માપુરીમાં જા, બ્રહ્મદેવ તને ગદા આપશે. બરોબર છે રાહુ બોલો જાલંધર, બ્રહ્માપુરીમાં જોઈ છો કે હવે જેવો ક્યાં જાય છે. લઈ લેવી ચાલો. અરે બ્રહ્માજી, મને ઉત્પન્ન કરવાનું કારણ અરે તારે ઇન્દ્રનો ગર્વ ઉતારવાનો છે એટલે ઉત્પન્ન કર્યો છે તને. બરાબર છે, તો મારે હથિયાર વિના તેનો ગર્વ કેમ ઉતારવો અરે મારી ગદા અને ઇન્દ્રનો ગર્વ ઉતારજે. બરોબર છે, હવે સૌ ત્યાં દેવો તાકાત શું છે કે મારી સામે ઉભા રહે તો સાલ રહો હવે જોઈ શકાય ઇન્દ્ર ભાગીને ક્યાં જાય છે. તો સાલ તેની પાછળ જાય. ચાલો તેની પાછળ. તેનું સ્વાદ લઈ લઈએ ચાલો. કેમ ઇન્દ્રાસન ઉપર જમાવીને શું બેઠો છો અરે તું કોણ છે? આ ઇન્દ્રાસન છોડીને આંખી નીકળ અરે તું કોણ છો? અરે ઇન્દ્ર, હવે તારું ઇન્દ્રાસન છોડીને સાચો થઈ જા. અરે કોણ રાહુ અનેક વખતે અમારી સાથે યુદ્ધ કરીને હારીને ભાગી ગયો અને હવે પાછો મરવા માટે આવ્યો છો એમને. સબર કર ઇન્દ્ર તો થઈ જા લડવા માટે તૈયાર. કોની વાત જોવે છો? તો કોની રાહ જોશો? લડવા માટે થઈ જા તૈયાર થઈ જા તૈયાર.
ઇન્દ્રાસન છોડીને ચાલ્યો ગયો. કોઈ દેવોની મદદ લે તો લાવ આપણે બંને એની પાછળ ચાલીએ. હવે દોડ શકાય ના ભાગે ભાગીને ક્યાં જાય છે સારા કરે પાછળ દેવોને સેવા કરી નાખીએ. બચાવો બચાવો વિષ્ણુ ભગવાન બચાવો. કેમ ઇન્દ્રદેવ બસો ગોપાર કરી રહ્યા છો? બોલો રાહુ અને જલંધર નામનો રાક્ષસ અમારી પાછળ પીડ્યા છે અને મારું સ્વર્ગનું રાજ પાણી છીનવી લીધું છે. અરે ઇન્દ્રદેવ ચિંતા કરો કરીને હોય આ બધું ઇન્દ્ર સબોર મારી વિષ્ણુપુરીમાં દાખલ થનાર પાપી તું કોણ? અરે વિષ્ણુ, મારી બેનને અપહરણ કરનાર અને મારા પિતાજીના રાક્ષસ છોડનાર, આજે હું તને જીવતો નહીં જવા દઉં. આ ઇન્દ્રને મારે હવાલે છોડી દે. ઈ સાને આને ન છોડું. તો લડવા માટે તું પણ થઈ જા તૈયાર. થઈ જા લડવા માટે તૈયાર. અને રાજવત્સ વિષ્ણુ, ક્યાં ગયો બ્રહ્મા? જોઈ છે ક્યાંથી જાય છે તેની પીછે પીછે ચાલો. અરે વિષ્ણુ ભગવાન એટલા બધા આપણા બાબડા કેમ થઈ ગયા છો? અરે પહેલા આપ આસન ગ્રહણ કરો. આ બ્રહ્માપુરીમાં તમારો વાર પણ વાપો નહીં થાય. અરે ઇન્દ્ર, આજે તને અમારી પાસેથી બસાવનાર છે નહીં. અરે મારી બ્રહ્માપુરીમાં દાખલ થનાર તું કોણ છો? હું રાહુ. મને ન ઓળખ્યો બ્રહ્માજી? આ ઇન્દ્રને મારે હવાલે જ કરી દો. અરે જલંધર, હું તો તને કેદનો ઓળખું છું. એમ તાને બેને મારા હવાલે કરી દો. અરે તને હવાલે નહીં કરો. હવે યુદ્ધ કરવો તો યુદ્ધ ચાલો લડવા માટે થઈ જા તૈયાર. તું પણ થઈ જા તૈયાર. અરે યા જોશો. ક્યાં ગયો બ્રહ્મા? ક્યાં ગયો વિષ્ણુ? ક્યાં ગયો ઇન્દ્ર? આજે દેવાના શાળા કાઢી નાખવા છે. તો હાલ આપણે તેની પાછળ પાછળ જઈએ. ચાલો તેની પાછળ. અરે શા માટે બચાવો બચાવોના પોકાર કરો છો? શાંતિથી આસન ગ્રહણ કરો. આયા કોઈ તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. અરે પ્રભુ, રાહુ અને જલંધર નામનો રાક્ષસ અમારી પાછળ પીડ્યો છે અને અમારા ત્રણેયના સિંહાસન લઈ ગયો છે. અરે આને
તમારું કોઈ પણ વાળ વાંકો નહીં કરી શકે. એટલા માટે તમે શાંતિથી આસન ગ્રહણ કરો. અરે ભોળાનાથ, ચાલે ચાલે અમને સોંપી દો. અરે હા રાહુ, અત્યારે સર્વે દેવો મારા શરણે છે, એટલા માટે એને હું નહીં સોંપું. અરે પિતાજી, અમારે તમારી સાથે યુદ્ધ નથી. આ દેવના મને સોંપી દો. બરોબર છે જાલંધર, અત્યારે તારું યુદ્ધ અહીંયા પૂરું થાય છે. અરે ભોળાનાથ, યુદ્ધ પૂરું નહીં થાય, યુદ્ધ હવે ચાલુ થાય. અરે હા જાલંધર, તો કોની સામે હથિયાર ઉપાડવાની વાત કરે છો એનું તને ભાન છે ને? બરાબર, હું ભાનમાં છું. મેદાનમાં પડ્યા પછી ખબર પડે. સબોર કરો ભોળાનાથ. છેલ્લી વાર દોસ્તો આ દેવલાને મારી સામે હાજર કરો. અરે હા જાલંધર, હજી તે દેવો માના શરણે છે. શરણે આવેલાને કોઈ દે સોંપાય નહીં. એટલા માટે હજી હું તને સમજાવું છું. તું થકી ચાલતો થઈ જા. અરે તારું યુદ્ધ પૂરું થઈ જાય છે. લંગોટિયા, બકવાસ કરો ભાન કર અને લડવા માટે ખિજાક દિયા. અને હા જાલંધર, તો આમ નહીં માને તો તું પણ થઈ જા લડવા માટે તૈયાર. પલવારમાં તારો વિનાશ કરી નાખીશ. મેદાનમાં આવ પછી ખબર પડે. અરે હા જાલંધર, તો થઈ જા લડવા માટે તૈયાર. અરે રાહુ, અત્યારે તું જા. મારી પત્ની વૃંદાને વેલાસર આવીને મળીને પાછો આવું છું. કાલ જોઈ આ દેવલાના શેવલા. અરે જાલંધર, હવે હું દેવોને પત્તા લગાવી જરૂર પાછો આવું. અરે હા પ્રભુ, આનો કાંઈક ઉપાય કરવો જોઈએ. જો નકર જાલંધર આવ્યો આપણે ચારીને ફેર નથી પ્રભુ. બરાબર છે ઇન્દ્રા. એટલે હાલ હું નારદજીને બોલાવું છું. તેના ચોપડાની અંદર જાલંધરનું મૃત્યુ જરૂર લખેલું હશે. બરાબર છે ભોળાનાથ. અરે પ્રભુ, મને અત્યારે મહાન ભવ શ્યામ. અરે હા નારદજી, જાલંધરનું મૃત્યુ કઈ રીતે છે એ તમારા ચોપડાની અંદર જોઈ અમને કહો. અરે હા ભોળાનાથ, કારણ કે તે જળમાંથી ઉત્પન્ન થયો છે એટલા માટે મારા ચોપડાની અંદર લખાયેલું છે. બરોબર છે. અરે હા સર્વે દેવો, જાલંધર તો જળમાંથી ઉત્પન્ન થયો છે. એનું મૃત્યુ કઈ રીતે છે એ આપણને ખબર નથી. તો આનો આપણે ઉપાય જરૂર કરવો પડશે. હા ભોળાનાથ, આનો ઉપાય તો કરવો પડશે. અરે લાવ અત્યારે વિષ્ણુપુરીમાં જાઓ. લક્ષ્મીદેવ તેના ભાઈના મૃત્યુનો સમાચાર જાણીને લાવે. અરે હા વિષ્ણુ ભગવાન,
તમે લક્ષ્મીપુરીમાં જાઓ એ પહેલા હું વેશ પલટો કરે અને જાઓ તો બરોબર રહેશે. બરોબર છે ભોળાનાથ. તો સારું. અરે દેવી, આપને વાલો છો કે નહીં? અરે સ્વામિનાથ, પોતાના પતિ કોને ના વાલા હોય? અરે દેવી, તમને તમારો ભાઈ વાલો કે હું? અરે હા સ્વામિનાથ, મારે તો બંને આંખો સરખી છે. જેટલો વાલો મારો ભાઈ એટલા જ વાલા તમે છો. પણ વાત શું છે એ તો મને કહો. અરે હા દેવી, તમારો ભાઈ જાલંધર અમે ચારે જણને જંતીને બેસવા દેતો નથી. અરે સ્વામિનાથ, મારા પિતાની પાસે જે કઈ હતું એ તમે લઈ લીધું. અરે આ દેવી, તમારે એક અમારું કામ કરવું પડશે. બોલો શું કામ? અરે આ દેવી, તમારે તમારા ભાઈના મૃત્યુના સમાચાર જાણીને લાવવા પડશે. અરે સ્વામિનાથ, એ વાત તો નહીં જ બને. અરે આ દેવી, એ વાત એમ નહીં બને તો હું તમને કહું સાંભળો. આ દેવી, તમારે જવું પડશે મૃત્યુના સમાચાર જાણવા. અરે નહીં સ્વામિનાથ, એ મારો એકનો એક ભાઈ છે. અને જો તમારામાં દેવોમાં તાકાત હોય ને તો મારી નાખો મારા ભાઈને. ભલે હું ભાઈ વિનાની થઈ જાઉં, પણ એ વાત તો કદાપી નહીં કરું. અરે દેવી, તમારો આનંદ એ તમારો આનંદ છે. જો તમારો ભાઈ ઠીક રીતે નહીં માને તો અમારે તેને મારવો પડશે. તમારે એ વાત તમારે કબૂલ કરવી જ પડશે. કાં તો તમારા ભાઈનું મૃત્યુ, કાં તો મારું મૃત્યુ દેવી. અરે નહીં સ્વામિનાથ, તમે આવું ન બોલો. હું મારા ભાઈ પાસે જઈશ અને જો એ માનશે તો મનાવીશ, નહીંતર એનું મૃત્યુ જાણી અરે લાવે. આ દેવી, જલ્દી જાઓ. અરે સ્વામિનાથ, આપ શા માટે વિચારોમાં અટવાયા કરો છો? અને હા, તમે તો શારે દેવોને હરાવ્યા છે અને પછી ચિંતા કરવાની શું જરૂર છે? બરોબર છે સતી, મેં સારે દેવોને હરાવ્યા છે. સ્વર્ગલોક ઉપર કબજો મેળવ્યો છે. હું એક સ્વર્ગનો રાજા અને એક તું સ્વર્ગની રાણી બનવા માંગુ. ઘણી ખમ્મા મારા વીરાને, ઘણી ખમ્મા. ઓહો, આવો બેનપા, ઘણા સમય પછી ભાઈને યાદ કર્યા. અરે હા ભાભીમાં, અમે તો સ્વર્ગલોકના રહેવાસી કહેવાય. જ્યારે મારા ભાઈને તમારી યાદ આવે છે ત્યારે હું નારદજી પાસે સમાચાર જાણ્યા કરું છું. અને મેં સાંભળ્યું છે કે અત્યારે દેવો અને મારા ભાઈ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. માટે હું તમને સમજાવવા આવી છું. અરે બેન, આવી સોચો કાપડું લઈને જશે. યુદ્ધ તો કદાપી પણ નહીં થઈ. અરે ભાઈ, એ દેવો બધાય કપટી છે અને કપટ કરીને તમને મારી નાખશે. તમારા દેવોને છળ કપટ વિના કાંઈ કરી શકે એમ નથી. આ શાળાની અંદર તે દેવો દગો કરશે અને તમને મારી નાખશે. અરે બેનબા, તમારા ભાઈની મૃત્યુની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. કારણ કે તમારા ભાઈના ગળામાં જે મેં પુષ્પની માળા પહેરાવી છે, અને હા, એ પુષ્પની માળા જ્યાં સુધી કરમાય નહીં ત્યાં સુધી તમારા ભાઈનું મૃત્યુ થાય નહીં. અને હા, એ માળા ત્યારે જ કરમાય કે જ્યારે મારું શિયા ભંગ થાય. અને હા, એ કદાપી નહીં બને. એટલા માટે તમારા ભાઈનું મૃત્યુ શક્ય નથી. અને હા, તમારા ભાઈના મૃત્યુની ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. ભલે ભાભી, તો હવે મારી ચિંતા વહી ગઈ છે. તમે તમારું યુદ્ધ શરૂ રાખો, હું જાઉં છું. કેમ દેવી, તમારા ભાઈના મૃત્યુના સમાચાર જાણીને લાવ્યા ને? હા, સમાચાર તો જાણી લાવી, પણ તમારા દેવોની તાકાત નથી કે મારા ભાઈનું મૃત્યુ કરી શકે. તો એવું તો કેવું તમારા ભાઈનું મૃત્યુ છે? હા, મારા ભાભીએ મારા ભાઈના ગળામાં એક ફૂલમાળા પહેરાવી છે. જ્યાં સુધી એ ફૂલમાળા કરમાય નહીં ત્યાં સુધી મારા ભાઈનું મૃત્યુ થાય નહીં. અને જો મારા ભાભીનું શિયળભંગ થાય ને તો જ એ માળા કરમાશે. અને મારા ભાભી તો મહાન સતી છે, એટલે એ વાત શક્ય જ નથી પ્રભુ. તો તે એમ વાત છે અમે દેવી. તો અત્યારે જ્યારે રહેવાની વાત જોતો હતો તો ક્યાં હું જાઉં? ભલે પ્રભુ. અરે હા પ્રભુ, વિષ્ણુ ભગવાનને આપણે મોકલ્યા છે તો હજી સુધી કેમ નથી આવ્યા?
આવતા જાય વિષ્ણુ ભગવાન તમે જાલંધરનું મૃત્યુ જાણીને લાવ્યા કે નહીં? જાલંધરનો મૃત્યુ જાણીને તો લાવ્યો છું, પણ બહુ અઘરું કામ છે. અરે હા, એવું તો વળી કેવું અઘરું કામ છે જેથી આપણા ચારેય દેવોથી ન થાય? જલ્દી અમને કહો. અરે આ ભોળાનાથ, જાલંધરનું મૃત્યુ ત્યારે જ થશે, સતીવંતાનું સેવાભંગ થશે અને જાલંધરના ગળામાં ફૂલની માળ છે, કર્મ છે, ત્યારે જાલંધરનું મૃત્યુ છે. અરે હા, અરે હા પ્રભુ, તો વૃંદા પાસે તમારે જવું પડશે પ્રભુ. ભોળાનાથ, તમે જાઓ તો જ આ કામ બને ખરું. અરે હા ઇન્દ્ર રાય, તું વૃંદા પાસે જાવ તો ખરી. વૃંદા મને ઓળખી જાય અને મને શ્રાપ આપે તો. અરે પ્રભુ, એની વિના કઈ છૂટકો છે નહીં, તમારે જ જવું પડશે. ખબર છે, જ્યારે જાલંધર યુદ્ધ કરવા આવે ત્યારે હું જઈશ. ભલે ભોળાનાથ. હા, સામે જાલંધરનો મેલ દેખાય છે, તો લાવ અત્યારે જાલંધરનો રૂપ લઈ અને સતી વૃંદાનું શિયાળ ભંગ કરો. અરે ઓહો, આવો આવો શંકર ભગવાન, અત્યારે તમારે કેમ અહીંયા આવવું પડ્યું? અરે હા, આ શું થઈ ગયું? સતી વૃંદા મને ઓળખી ગઈ, તો લાવ મને અહીંથી ભાગવા દે, નહીતર મને શ્રાપ આવશે. અરે હા, ભોળાનાથ ગયા છે પણ હજી સુધી આવ્યા નથી. અરે હા દેવ લોકો, હું સતી વૃંદા પાસે ગયો. સતી વૃંદા મને ઓળખી ગઈ, એટલા માટે હું ભાગીને વહી આવ્યો. હવે દેવો આપણે શું કરશું? અરે હા ભોળાનાથ, હવે તો વિષ્ણુ ભગવાન જાય તો આ કામ થાય ખરું. અરે હા, હવે વિષ્ણુ ભગવાન તમે વેશ પલટો કરીને જાઓ તો જ અમે સર્વે દેવો સતીને બેસી શકશું. આ બરોબર હું જાઉં છું. અરે હા ઇન્દ્રદેવ, આપણી પાસેથી જાલંધર હથિયાર લઈ ગયો છે, તો આપણે પેલા એની પાસેથી હથિયાર લેવાના છે. તો જ્યારે યુદ્ધ કરવા આવે ત્યારે આપણે હથિયાર લઈ લેશું. ભલે તો ચાલો આપણે સર્વે દેવો ચાલી નીકળીએ. ચાલો. ક્યાં ગયા દેવલાના શેવલા? અરે હા જાલંધર, અમારા હથિયારો લઈને અમારી સામે યુદ્ધ કરવા આવ્યો છો? બરાબર છે, તમને તમારા હથિયાર ઉપર અભિમાન છે, તો આપને તેના હથિયાર જોશો તેમ અમારી સામે ઊભો રહી શકે. બરાબર છે, તો હવે થઈ જા લડવા માટે તૈયાર. કોની રાહ જોવે છો? લડવા માટે થઈ જા તૈયાર. માળા ભવાની અંદર માળા કરવાઈ રહી છે, તો સર્વે દેવોએ મળીને મારું રૂપ લઈ સતી વૃંદા પાસે ગયા હશે. પણ કાંઈ વાંધો નહીં, આ જાલંધરની અંદર તાકાત છે ત્યાં સુધી આ દેવલાનો કોઈ વાળ વાકો કરી શકે એમ નથી. સૂર્ય સામે ધૂળે, સૂર્ય સાખો થતો નથી, તારી જેવા ભાઈ મારનો વાળ વાકો નથી.
નથી કહો એટલે હું તમને શ્રાપ પણ આપી શકું. વિષ્ણુ ભગવાન પોતે છો. અરે તો તમે વિષ્ણુ ભગવાન કોઈ તે એને અરે વિષ્ણુ ભગવાન હું તમને શ્રાપ આપું છું. અરે સતી મને શ્રાપ ન આપતા. અરે વિષ્ણુ ભગવાન તમે પૃથ્વી માથે પથ્થર થઈને પડો. હું પણ તમને શ્રાપ આપું છું. તમે પૃથ્વી ઉપર પડો પણ વનસ્પતિ થઈને પડો. અરે વિષ્ણુ ભગવાન તમે મારા શ્રાપનું નિવારણ કરો તો હું તમારા શ્રાપનું નિવારણ કરીશ. બહુ સારું. તમે પૃથ્વી ઉપર વનસ્પતિ થઈને પડો પણ તુલસી નામની વનસ્પતિ થઈને પડો. અરે વિષ્ણુ ભગવાન તમે પૃથ્વી માથે પથ્થર થઈને પડો પણ ભગવાન નામ લઈને પૂજાશો. અહીંયા અમારું નાટક પૂરું થાય છે. બોલો અંબે માતા કી